પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ, ગુડ મોર્નિંગ. આજે ફરીને એકવાર ઈશ્વરની પવિત્ર હાજરીમાં આપણે નમી શકીએ છીએ, નહીં? પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. અને આજે સમય આ પળ જે આપણને મળ્યા છે એ બધાની પાસે નથી. એના જુદા જુદા કારણો છે, પણ દેવે આપણા પર દયા રાખીને આપણને આ સમય આપ્યો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પ્રભુનો આભાર માનીએ અને આનંદ સાથે, વિશ્વાસ સાથે આ દિવસમાં આગળ વધીએ કે આપણા પ્રભુ આપણી સાથે છે. ચોક્કસ ભારત દેશમાં અને અમદાવાદ શહેરમાં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ છેલ્લી વાર ઉડી નહીં. જ્યારે તમે આ ઓડિયો સાંભળશો ત્યારે એના બીજા દિવસનો આ ઓડિયો છે. 12 જૂને એ દુર્ઘટના બની અને 13 તારીખે હું આને રેકોર્ડ કરી રહ્યો છું. અમારા બધાની પ્રાર્થનાઓ છે તમારી સાથે, અને તમારી જેમ અમારી પણ પ્રાર્થનાઓ છે. પ્રભુ સર્વ દુઃખીજનોને સ્વર્ગીય દિલાસો આપે. ઈશ્વરની યોજનાઓ ઘણીવાર આપણે સમજી શકતા નથી, પણ ઘણા બધા લોકોના જીવનો એ દિવસે પૂરા થઈ ગયા. પ્રભુ તેમની કૃપા, દયા તેમના કુટુંબો, પરિવારો પર રાખે, એ જ આપણા બધાની અને મારી પણ પ્રાર્થના છે. ઘણીવાર કહું છું નહીં કે આપણને આ દિવસ મળ્યો છે. 1 તારીખે સવારમાં 9 વર્ષના દિવસે સવારના કલાકોમાં અમારા પિતા અમારી સાથે હતા, પણ ત્યારબાદ 11, 11:30 બાદ તેઓ અમારી સાથે ન હતા. વાલા મિત્રો, પ્રભુએ જે જીવન આપ્યું છે, જે પૃથ્વી પરનું આપણું જીવન છે, એની સફર કોઈ જાણતું નથી ક્યારે પૂરી થશે. માટે હંમેશા આપણે તૈયાર રહીએ. ચોક્કસ ફિલિપિયોના પત્રમાં 3:20 જેમ કહેવામાં આવ્યું છે તેમ આપણી નાગરિકતા તો આકાશમાં છે. અને પ્રભુના પ્રિય લોકો, પ્રભુ ઈસુના લોહીમાં કરદેલા અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો માટે એ ઘણી મોટી બાબત છે. અને ચોક્કસ આપણા સર્વની પાસે પુનરુત્થાનની પ્રભાતે આપણા વહાલાઓને મળવાની આશા છે. હાલેલુયા. અને આપણે મળનાર છે. પરંતુ જે આપણી જવાબદારી છે કે આપણને મળેલું જીવન, પળ, તક અને સમય એ આપણે સમજી વિચારીને વાપરીએ. કેમ કે આપણે જોઈ શક્યા છે કે થોડી ક્ષણોમાં સોનું શું બની જાય છે, નહીં? કોરોના કાળમાં પણ તમે અને મેં જોયું છે કે જેમને સવારે મળ્યા હોય એ બપોરમાં ના હોય, બપોરમાં મળ્યા હોય તેઓ સાંજે ના હોય, રાત્રે સૂતા પહેલાં મળ્યા હોય તેઓ સવારમાં ના હોય. સગળું ઈશ્વર તરફથી તેમની યોજનામાં છે, પરંતુ આપણા હકમાં, આપણા ભાગમાં આપણે જે કરવાનું છે એ કરવાનું આપણે કદી પડતો મૂકીએ નહીં. જે આપણી જવાબદારીઓ છે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જે પ્રમાણે મારું અને આપનું જીવન હોવું જોઈએ
એને સતત આપણે ચેક કરતા રહીએ. દેવની દ્રષ્ટિમાં બનેલા હોવા જોઈએ, કેમ કે પુણ્યતાની પ્રભાતે આપણે ત્યારે મળનાર છે કે જ્યારે આપણે પ્રભુને સ્વીકાર કર્યો છે. બહુ કડવી વાત છે વાલા મિત્રો, પરંતુ પુનરુત્થાનની પ્રભાતે પ્રભુમાં જે ઊંઘી ગયા છે, પ્રભુમાં વિશ્વાસ કરનારા, પ્રભુ ઈસુને દેવના દીકરા તરીકે કબૂલ કરનારાની આપણે એવા વિશ્વાસી ભાઈ બહેનો છે. અને માટે આપણે જેઓ જાણીએ છીએ તેઓ વધારે સતેજ રહીએ, અને બીજા ભાઈઓ અને બીજા ઘણા બધા લોકો જે અનંત જીવનની વાતથી દૂર છે, તેમના સુધી પણ અનંત જીવનની, મોક્ષની, પુનરુત્થાનની વાતો, સુવાર્તા તેમને પ્રાપ્ત થાય તેના માટે પણ પ્રાર્થનાઓ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત એવા સમયમાં પણ આપણે ચાલવાનું હોય છે કે જ્યારે તમે અને હું એવા સમયમાં કમ્ફર્ટેબલ ના હોય, પરંતુ જે આપણી જવાબદારીઓ છે, જે પ્રમાણે આપણે કરવાનું છે, જે પ્રમાણે આપણને આજ્ઞાઓ મળી છે, જે પ્રમાણે વચન આપણને દોરવણી આપે છે, એ પ્રમાણે આપણે કરવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હંમેશા આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી, પણ હંમેશા ઈશ્વરની યોજનાઓ પ્રમાણે થાય છે. તમે જુઓ, પ્રેરિતોના કૃત્યોમાં જ્યારે આપણે વાંચીએ છીએ કે એ માર્ગના જેટલા લોકો છે તેમને પકડવાને માટે, તેમને પીડા આપવાના માટે, તેમને સજા કરવાને માટે શાઉલ પત્રો લઈને, ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરવાનગી લઈને તે આગળ વધતો હતો. પણ બન્યું શું? દમસ્કસના રસ્તા પર પ્રભુ ઈસુ સાથે તેની મુલાકાત થઈ. તેનું જીવન બદલાઈ ગયું. કેટલાકે ત્યાં ઘોઘાટ સાંભળ્યો, કેટલાકે વાણી સાંભળી, કેટલાકે અસ્પષ્ટ શબ્દો સાંભળ્યા, પણ સ્પષ્ટ શબ્દ સાઉલના સાંભળવામાં આવ્યા કે સાઉલ, સાઉલ, તો મને કેમ સતાવે છે? અને એ શબ્દો જ્યારે સાંભળે છે, એને સંભળાય છે, એકબીજાઓને ઘોંઘાટ કે કંઈ સમજણ પડતી નથી, પણ એ અવાજ સાઉલ સાંભળે છે, સમજણ પડે છે, ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. હાલેલુયા. અને તે શાઉલમાંથી પાઉલ બની જાય છે. અનાનિયા નામે શિષ્યને તેની પાસે મોકલવામાં આવે છે. આપણે વાત જાણીએ છીએ. આપણા પાસે પણ પૃથ્વી પરના ઘણા બધા આયોજનો છે, પણ એ વાત કદી ન ભૂલીએ કે આપણા જીવનોમાં પણ રોજે રોજ ઈશ્વરની ઈચ્છાઓ પૂરી થાય છે. માટે જે ઈશ્વરની ઈચ્છાઓ પૂરી થાય છે તેને આપણે આધીન રહીએ. પ્રેઝ ધ લોર્ડ. દિવસ આપણને મળ્યો છે, આપણને સમજ શક્તિ આપી છે, જ્ઞાન આપી છે, આપણને પસંદગીની તકો આપી છે, પણ એ સર્વ ઉપરાંત જો આપણે તેમની ઈચ્છા જાણી લઈએ છીએ અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ તો આશીર્વાદિત થઈએ છીએ. અન્યથા પણ ગમે તે માર્ગ પર હોય, આપણે પણ પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં પૂરી થયા વગર રહેતી નથી. ત્યારે આજે સવારમાં ઈશ્વરની ઈચ્છા જે આપણા માટે છે એને જાણવા પ્રયત્ન કરીએ. પ્રભુના વચનો દ્વારા પ્રભુની સંગતિમાં બેસીએ, સાંભળીએ અને ખચિત ઈશ્વરનો આત્મા આપણી સાથે વચનો દ્વારા, પવિત્ર આત્મા પિતા દ્વારા
આપણને જાણવા ખચિત મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે આજના દિવસમાં પ્રાર્થના સાથે આગળ વધીએ. હાલેલુયા. અને ઈશ્વરની ઈચ્છા જાણી લઈએ અને જે તક પળ સમય આપણને મળ્યો છે એને ઈશ્વરની પાછળ વાપરીએ. હાલેલુયા. આપણા કુટુંબને બચાવીએ, આપણો બચાવ થાય અને ઘણા બધા લોકોનો બચાવ થાય એ બાબતોને માટે આપણા ઘૂંટોળો પ્રભુની આગળ નમાવીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, અમારી સાથે તમે સ્પષ્ટ વાત કરો છો. પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય છે, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે. તમારા આયોજનો પૂરા થાય છે પ્રભુ, અને આગળ પણ પ્રભુ એ સર્વ આયોજનો પ્રભુ પૂરા થનાર છે, જે પ્રમાણે પ્રભુ તમારા અખ્તિયારમાં છે પ્રભુ. અને અમે તમારા વિશ્વાસી બાળકો તરીકે પ્રભુ તમારા પર વિશ્વાસ કરતા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, બીજા જેઓ વિશ્વાસ કરી રહ્યા છે એ સર્વને પણ પ્રભુ તમે વધારે દ્રઢ, મજબૂત કરો, બેઠા કરો, ઊભા રાખો પ્રભુ. અને પ્રભુ ઘણા બધા લોકોને માટે પ્રભુ જે તારણની યોજના છે, જે વધસ્તંભ પર પ્રભુ તમે તમારું બલિદાન આપ્યું છે સમગ્ર માનવ જાતને માટે પ્રભુ, પ્રભુ એ પ્રમાણે પ્રભુ પૃથ્વી પર વસતા ઘણા બધા લોકોનો બચાવ થાય પ્રભુ, નવું જીવન મળે પ્રભુ, મોક્ષ મળે, અનંત જીવન મળે, અને પ્રભુ બીજા મરણથી પ્રભુ બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને, વહાલાઓને, માતાને, પિતાને, ભાઈને, દીકરા દીકરીઓને, પૌત્ર પૌત્રીઓને પ્રભુ ગુમાવ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ એવા સર્વ લોકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તેઓ જ્યાં કહી છે ત્યાં પ્રભુ તમારી શાંતિ આપો, તમારો દિલાસો આપો, અને પ્રભુ આગળ તમે જે જીવન આપ્યું છે એ જીવનમાં પ્રભુ તેઓ મજબૂત બને, સ્થિર થાય, બેઠા થાય, અને જે કંઈ ખોટ પડી હોય પ્રભુ એ ખોટ પણ પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ. અને પ્રભુ તેમના આંસુ અને પ્રભુ તમે લૂછો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ હમણાં જ્યારે અમે તમારી આગળ બધા નમ્યા છે પ્રભુ, ત્યારે જેઓએ અમે વિશ્વાસ કર્યો છે પ્રભુ એ સઘળા લોકો તમને વિનંતી કરીએ છીએ, આજના અમારા દિવસને તમે આશીર્વાદિત કરો પ્રભુ, અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. અને પ્રભુ આજનો દિવસ અમે એવી રીતના પસાર કરીએ કે પ્રભુ આખા દિવસમાં કેવળ તમને એકલાને માન અને મહિમા મળે પ્રભુ. હા પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે આ દિવસને પસાર કરીએ પ્રભુ, એવું થવા દો. અને પ્રભુ દિવસના અંતે પ્રભુ જ્યારે અમે ફરીવાર આભાર સ્તુતિ માટે તમારી આગળ નમ્યા હોય ત્યારે પ્રભુ અમે તમારી કૃપા અમારા ઘરમાં, કુટુંબમાં, જીવનમાં જોઈ શકીએ એવું થવા દો. અત્યારે જેઓ હાલ મુશ્કેલીઓમાં છે, ચિંતામાં છે, જરૂરિયાતમાં છે, રડી રહ્યા છે, નિરાશ છે, સ્વજનો ગુમાવ્યા છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે, આર્થિક જરૂરિયાત છે પ્રભુ પિતા, અને પ્રભુ જાત જાતની બીમારીઓએ ઘેરી લીધા છે, જાત જાતના દુઃખોએ ઘેરી લીધા છે પ્રભુ પિતા. કૌટુંબિક સમસ્યા છે, બાળકોની સમસ્યા છે, આત્મિક સમસ્યા છે, પતિ પત્નીની સમસ્યાઓ છે, લડાઈ ઝઘડા છે પ્રભુ પિતા. પ્રભુ અને એવા ઘણા બધા પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખોના લીધે પ્રભુ તમારા બાળકો જ્યારે દબાઈ ગયા છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, ત્યારે સઘળા લોકો તમારામાં ઊભા થાય, બેઠા થાય, અને જેમ અને જે પ્રમાણે તેઓને અત્યારે હમણાં તમારી જરૂરિયાત છે પ્રભુ, તે પ્રમાણે પ્રભુ તમારી કૃપા તેમના પર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ તમારી મોટી દયા, કૃપા, કરુણા તેમના પર ઉતરી આવે એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ હોસ્પિટલમાં છે, માદા છે, જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે,
તેઓ સગડા સાજા થાય, તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, કોર્ટ તોમતો દૂર થાય પ્રભુ. હા, તમારા બાળકોને નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય, તેમને જોબ મળે પ્રભુ પિતા, નાણાંનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ. તેઓ વિદેશ જઈ શકે ભણવાને માટે, નોકરી કરવા માટે, કુટુંબ સાથે રહેવાને માટે, અને જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, હેલ્ટેસ્ટના બેન મળે પ્રભુ પિતા. અને પ્રભુ જેમ પ્રભુ અમે દરરોજ પ્રભુ તમને વિનંતી કરીએ છીએ સવાર સાંજ પ્રભુ કે અમારી પણ 2 બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે, બંને બાબતો તમારી કૃપામાં અમને પ્રાપ્ત થાય એવું થાવ દો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. તમારા પર વિશ્વાસ કરનારા સર્વ બાળકો પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય પ્રભુ. હા પ્રભુ, ઉછીનું આપનાર બને, ઉછીનું લેનાર નહીં પ્રભુ. તમારા સર્વ બાળકો પ્રભુ શિર બને પ્રભુ, પૂછ નહીં, એવી પ્રાર્થના કરી છે. મારી સર્વની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો. વિશેષ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા અમે જે સેવાઓ કરી છે, બુધવાર શુક્રની જે મારી સંગતો છે પ્રભુ, એને પુષ્કળ આશીર્વાદિત કરો. એની દ્વારા અમે ઘણા બધા આત્મા જીતી શકીએ પ્રભુ. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય આવે પ્રભુ પિતા, એવું તમે થવા દેજો. ઘણા બધા આત્માઓ પ્રભુ અમે બચાવી શકીએ, અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક કરે તમે દેવના દીકરા છો એવું થવા દેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.